नमस्कार निर्माण न्यूज साथ हूं છું યજ્ઞ જોયા મુખ્ય સમાચાર તે નજર કરીએ હેડલાઇન્સ પર। વારાણસીથી આજે ઉમેદવારી નોંધાવશે। વડાપ્રધાન મોદી ઉમેદવારી નોંધાવતા પહેલા ભવ્ય રોડ શો સાથે શક્તિ પ્રદર્શન કરશે। ગુજરાતમાં ઉત્તર પશ્ચિમના પવનોનો આતંક। આજે તાપમાન 44 ડિગ્રી પહોંચવાની સાથે 28 એપ્રિલ સુધી હીટવેવની આગાહી। ગાંધીનગરમાં નગરપાલિકાની ચૂંટણી રદ કરવા મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી। થોડા દિવસ પહેલા જ મેયરે સંભાળ્યો હતો ચાર્જ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના મત વિસ્તાર એવા વારાણસીથી ઉમેદવારી નોંધાવશે। ત્યારે ઉમેદવારી નોંધાવતા પહેલા વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 કિલોમીટરના લાંબા રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ રોડ શોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ પણ જોડાશે। ત્યારે રોડ શોની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે સ્થાનિક ભાજપના પદાધિકારીઓનો દાવો છે કે આ રોડ શોમાં લાખોની સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવકારવા માટે ઉમટી પડશે। ગુજરાતમાં મતદાન કામગીરી પૂર્ણ થતાં ગુજરાતના ભાજપના નેતાઓએ રાજ્ય બહાર પ્રચારમાં વ્યસ્ત બનવાના છે। ત્યારે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તાર વારાણસીમાં ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચવાના છે। ત્યારે ચૂંટણી પ્રચાર કરવાના છે અને આ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ગુજરાત ભાજપના નેતાઓ પ્રચારમાં જોડાવાના છે। સૂત્રોની જો વાત માનીએ તો મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ ભાજપના પ્રમુખ અને મહામંત્રી અને મંત્રી સહિતના નેતાઓ જે તે રાજ્યમાં પ્રચાર માટે પહોંચશે અને કેટલાક નેતાઓ પહેલેથી જ રાજ્ય બહારની કેટલીક જવાબદારીઓ સંભાળી રહ્યા છે, જેને હવે એ રાજ્યોમાં પ્રચાર માટે મોકલવામાં આવશે। સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ઉત્તર અને પશ્ચિમ પવન ફૂંકાતા ગરમીનો પારો વધી રહ્યો છે। ત્યારે હવામાન ખાતાએ આગાહી કરી છે કે આજે ગરમીનું તાપમાન 44 ડિગ્રી પહોંચી જશે, જેને લઈને હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। આ ઉપરાંત શુક્રવારથી 28 એપ્રિલ સુધી હીટવેવની આગાહી પણ આપવામાં આવી છે। આ દરમિયાન અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, રાજકોટ જેવા મહાનગરો સહિત સુરેન્દ્રનગર અને અમરેલીમાં ગરમ પવન ફૂંકાશે। રાજ્યના આરોગ્ય વિભાગે હીટવેવને લઈને તકેદારી રાખવાની સૂચના આપી છે અને વધુ સમય તડકામાં ન રહીને સુતરાઉ કાપડ પહેરવા જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું અને વધુમાં વધુ પ્રમાણમાં છાશ અને પાણી પીવું જોઈએ તેવા સૂચનો આપવામાં આવ્યા હતા। શહેરભરમાં દેર જાતી ગરમી પડી રહી છે। તેવામાં મનુષ્ય અનેક પ્રકારે ગરમી સામે પોતાનું રક્ષણ કરી લે છે। ત્યારે ગરમી સામે રક્ષણ માટે અબોલ જીવોની હાલત કફોડી બની બેઠી છે। ત્યારે અસહ્ય ગરમીને કારણે પંખીઓમાં લૂ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે। શહેરભરમાં ગરમીને કારણે આકાશમાં વિહાર કરતા પંખીઓ નીચે પટકવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને પંખીઓમાં પણ લૂ લાગવાના આંકડાઓમાં વધારો જોવા મળ્યો છે। જીવદયા સંસ્થાઓ દ્વારા લૂ લાગતા પશુ પંખીઓના રક્ષણ અને સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હાલ આપણે કેવું હોય છે કે માણસોની અંદર બી જે તાપમાન વધે અને જે આપણે ટેમ્પરેચર હાઈને લીધે ડિહાઇડ્રેશન જેવા જે પ્રોબ્લેમ થાય, એવી રીતે પક્ષીઓ અને પ્રાણીઓમાં બી આવા પ્રોબ્લેમો જોવા મળતા હોય છે। એકંદરે આપણે ત્યાં ગુજરાતની અંદર 350 જેટલી સ્પીસીસ હોય છે અને એમાં અત્યારની જે સિઝન હોય છે તે નેટિવ પક્ષીઓના માળાઓની સિઝન હોય છે। તો એમને જેવું 40 ડિગ્રી ઉપર ટેમ્પરેચર વધી જાય અને પાણીનું શોર્ટેજ થવા માંડે તો એ લોકોને અને એમના બચ્ચાઓને માળાઓની સિઝન હોવાને કારણે એમને પાણીની અભાવને લીધે ડિહાઇડ્રેશન થઈ અને ચક્કર આવીને પડી જતા જોવા મળે છે। અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર લોકો રેસ્ક્યુઅર્સ અહીંયા લઈને આવે, ઘણા ધર્મપ્રિય લોકો એ બી અહીંયા લઈને આવે, પણ અમે લોકો અહીંયા એકલું ધર્મને તો ખરું જ, જીવદયાની ભાવના તો ખરી જ, પરંતુ એની પ્લસ અમે સાયન્ટિફિક કામ બી કરી અને એને પાછા જે હતા એવા કરી અને રિલીઝ કરવામાં માનીએ છીએ। શહેરના રસ્તાઓ દેહ દજાડતી ગરમીના કારણે ખાલી દેખાઈ રહ્યા છે। તો બીજી તરફ ગરમી સામે રક્ષણ મેળવવા માટે શહેરીજનો ઠંડા પીણાઓનો સહારો લઈ રહ્યા છે।
શહેરભરમાં પણ ઠેર ઠેર ઠંડા પીણાના ઠેકા શરૂ થઈ ચૂક્યા છે. સાથે જ શહેરીજનો પણ ગરમી સામે રક્ષણ મેળવવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. વાહન ચાલકો પણ પોતાનું શરીર ઢંકાય તેવા રૂમાલ અને માથે કેપ પહેરીને વાહન ચલાવી રહ્યા છે. ત્યારે આવો જાણીએ ગરમી સામે રક્ષણ મેળવવા ડૉક્ટર શું કહી રહ્યા છે. કે તમે જ્યારે પણ બહાર નીકળો ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી પીવો, અને પાણી પણ ફ્રીઝનું ન હોવું જોઈએ. જે માટલીનું, જે નેચરલ તરીકેથી જે તમે હોય એ જ પાણી તમે પીવાનું રાખો. બહાર નીકળો ત્યારે પૂરતા પ્રમાણમાં પુષ્કળ પાણી પીવો. બહાર નીકળો ત્યારે સાથે તમે લીંબુનું શરબત, વરિયાળીનું શરબત, ખસનું શરબત એવા ઠંડા પ્રવાહી લઈને સાથે નીકળો. બીજું કે બહાર નીકળો ત્યારે તમે હંમેશા લાંબી બાયના કપડાં પહેરો, જેથી સૂર્યપ્રકાશ સીધો તમારા શરીરને ન લાગે. એ ઉપરાંત બહાર નીકળો ત્યારે માથા ઉપર દુપટ્ટો, ટોપી કંઈ પણ માથે રાખીને જ બહાર નીકળવું, કારણ કે અસહ્ય ગરમીમાં ઘણીવાર ચક્કર આવતા હોય છે, પરસેવો થતો હોય છે, અને ઘણીવાર ચક્કર ખાઈને માણસ બેભાન પણ થઈ જતો હોય છે. તો આ બધું કેરફુલ રહેવાની ખૂબ જ જરૂર છે. અને જરૂર પડે તો તમે સરકારી આયુર્વેદ દવાખાનું, જે અમદાવાદમાં ઘણી જગ્યાએ ઉપલબ્ધ છે, ત્યાં તમે સંપર્ક કરી શકો છો. માથાના દુખાવા સમાન અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. ત્યારે વળી આકાશમાંથી અગનજ્વાળાઓનો પ્રકોપ વચ્ચે પોલીસ પણ પોતાની ફરજ નિભાવી રહી છે. જે પોલીસ પણ ગરમીથી આંશિક રાહત માટે પોતાનો હાથ મોં ઢાંકી ફરજ બજાવી રહી છે અને વાહન ચાલકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તેની રાહ જોઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હજુ ગરમી વધવાની શક્યતાઓની આગાહી કરવામાં આવી છે. ત્યારે તંત્ર દ્વારા શહેરીજનોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સાથે વાહન ન ચલાવવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. તો સાથે જરૂરી પ્રમાણમાં ORS પીવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. કેમેરામેન ચિરાગ વ્યાસ સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. ભાવનગરમાં અસામાજિક તત્વોને કાયદો અને વ્યવસ્થાને જાણે કોઈ ડર જ ના રહ્યો હોય તેમ માત્ર 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ભાવનગર શહેર નજીક આવેલા સિદ્ધસર 25 વારિયા વિસ્તારમાં એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ત્યારે ગિરિરાજસિંહ ગોહિલ નામના યુવકની અગમ્ય કારણોસર હત્યા કરવામાં આવી છે. જે અંગે માહિતી મળતા જ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સટી હોસ્પિટલમાં ખસેડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. લોકસભા ચૂંટણીનો રાજકીય જંગ જીતવા માટે રાજકીય પાર્ટી અને તેના મુખ્ય નેતાઓ સખત પરિશ્રમ કરી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓના નેતા ખુલ્લેઆમ એકબીજા ઉપર ધારદાર અંદાજમાં પ્રચાર કરતા અને પ્રહાર કરતા પણ જોઈ રહ્યા છે. ત્યારે હવે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા અખિલેશ યાદવે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસ સાથે મળીને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડનાર અખિલેશ યાદવે કહ્યું હતું કે દેશમાં જો સમાજવાદીઓને ક્યારેય ધક્કો મળ્યો હોય તો તેઓ કોંગ્રેસીઓ આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસીઓ હંમેશા અમને ધક્કો જ આપ્યો છે. જો કે આ વાત સાચી છે કે કોંગ્રેસની સાથે અમારું ગઠબંધન હતું ને અમને ખબર નહોતી કે કોંગ્રેસમાં વધારે ઘમંડ હોય છે. ત્યારે ગઠબંધન કશું હતું નહીં, અભિમાન ખૂબ જ મોટી વાત છે. ત્યારે સપાના અધ્યક્ષનું આ નિવેદન એવા સમય સામે આવ્યું હતું કે જ્યારે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે. ત્યારે હવે ચોથા તબક્કા માટે 29મી એપ્રિલે મતદાન યોજવામાં આવશે અને અંતિમ તબક્કા માટે 19મી મેના રોજ મતદાન યોજવામાં આવશે. ત્યારબાદ 23મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં પહેલા સમાજવાદી પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય લોકદળના ગઠબંધને કોંગ્રેસની બાજુમાં મૂકી દીધી હતી. ઉત્તર પશ્ચિમ દિલ્હી લોકસભા બેઠક પર ભાજપે ટિકિટ ન આપતા સિટિંગ સાંસદ ઉદિત રાજે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ ઉદિત રાજે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા બાદ ચોથા તબક્કાના પ્રચાર માટે નેતાઓ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના બોલપુરમાં જનસભાને યોજીને આખો અંદાજમાં વક્તવ્ય આપીને સીએમ મમતા બેનર્જી પર ધારદાર પ્રહાર કર્યા હતા તથા ભારતના નવા નિર્માણ માટે જનતાના આશીર્વાદ પર તેમણે માંગ્યા હતા. ત્યારે પશ્ચિમ બંગાળમાં હવે દીદીનું સિંહાસન ડોલી રહ્યું છે તેવું પીએમ નરેન્દ્ર મોદીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું.
लेकिन दीदी को समझ आ गया है, वो जितने मुसीबतें पैदा करेगी उतनी ताकत से कमल ज्यादा खिलने वाला है। साथियों, जब सिंहासन हिल रहा है तो दीदी और उनके गुंडे बौखला भी रहे हैं। कल भी पश्चिम बंगाल में जो कुछ हुआ वो इसी बौखलाहट का परिणाम है। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન એવા એનડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। ત્યારે દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ કરી હતી અને ધરપકડ બાદ પૂછપરછ કરતા અપૂર્વાએ ગુનો કબૂલતા સ્વીકાર્યું હતું કે અન્ય મહિલા સાથેના સંબંધને કારણે તેણે જ પોતાના પતિની હત્યા કરી છે। લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાવાનું છે। ત્યારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાજસ્થાનના જોધપુરમાં પત્રકાર પરિષદને સંબોધીને મોદી સરકારની નીતિ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે પીએમ નરેન્દ્ર મોદીની હળવા અંદાજમાં રમૂજ કરતા કહ્યું હતું કે મોદી સરકારને પરિવાર નથી એટલે તેમને પરિવારની ખબર પડે નહીં। આ સિવાય ગેહલોતે મોદી સરકારની વિદેશ નીતિની ટીકા કરી હતી અને તેમજ પત્રકાર પરિષદમાં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા સીજીઆઈના મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો। बेटे के लिए बाप भी करेगा और डेमोक्रेसी है, फैसला जनता को करना होता है। जनता फैसला करेगी तो वैभव गहलोत काम होगा, कामयाब होगा। बाप के गली में घूम के बात करने से कोई कामयाबी नहीं मिलती है। कामयाबी मिलेगी तो जो कोई जनता चाहेगी तो मिलेगी। तो मोदी जी जिस प्रकार से भाषा काम ले रहे हैं कि जैसे मतलब 24 शुरू की मुझे चिंता ही नहीं है, मेरी बड़ी चिंता मोदी जी कब करने लग गए। देश के उद्योगों के लिए आपकी क्या विदेश नीति होगी। आज सुप्रीम कोर्ट में मान लीजिए चीफ जस्टिस कह रहा है कि सुप्रीम कोर्ट जुडिशरी को सबसे बड़ा खतरा है। 3 दिन से रोज आ रहा है वहाँ पर आरोप लगे उनके ऊपर, वो सफाई दे रहे हैं। पूरा सुप्रीम कोर्ट डिस्टर्ब हो गया है। सुप्रीम कोर्ट ने बल्कि पूरे देश की जुडिशरी डिस्टर्ब हो गई। आज ही मैं पढ़ रहा था कि 5 घंटे कल बैठे वो 5 जज इनफॉर्मल तरीके फिर जाकर के वो सुनवाई करने लगे। तो अगर चीफ जस्टिस ऑफ इंडिया को डिस्टर्ब है। આતંકવાદીઓને ફંડિંગ પૂરું પાડવાના કેસમાં ધરપકડ કરાયેલા એવા અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 24મી મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દીધો છે। તો બીજી બાજુ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તી પણ યાસીન મલિકના બચાવમાં સામે આવ્યા છે। ત્યારે પુલવામા મહેબૂબા મુફ્તીએ યાસીન મલિક અને ધરપકડ કરાયેલા अन्य અલગાવવાદી નેતાઓને છોડવાની માંગ સાથે રેલી કાઢી હતી। मिलिटेंट्स की फैमिलीज को हैरेस किया जाता है। इसी तरह जो हमारा ट्रेड चलता था मुजफ्फराबाद, उसको बंद किया गया। नेशनल हाईवे पे हमारे ट्रैफिक को हफ्ते में 2 दिन बंद किया जाता है। जवानों की पकड़ दकड़ है। इन तमाम मुद्दों के खिलाफ आज हमने प्रोटेस्ट किया। गिरफ्तार किया गया, उसको रिहा किया जाना चाहिए इमीडिएटली। इसी तरह जमात के जिन लोगों को रिहा किया जाना चाहिए। मिलिटेंट फैमिलीज को सताया जाता है। मिलिटेंट फैमिलीज को की को गिरफ्तार किया जाता है, ये बंद होना चाहिए। रात को क्रैकडाउन होते हैं, जवानों को पकड़ा जाता है। इसी तरह जो मिलिटेंट बॉडीज है उनको मसक किया जाता है। और जो हमारा मुजफ्फराबाद रोड पे जो हमारा कारोबार चलता है उसको भी बंद किया गया है, वो भी
ચીફ જસ્ટિસ એવા રંજન ગોગોઈ ઉપર થયેલા જાતીય સતામણીના આરોપોને ષડયંત્ર બતાવવા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે આખા મામલાને કાવતરું જણાવનાર એવા વકીલ ઉત્સવ બેન્સે કહ્યું હતું કે ચીફ જસ્ટિસને આખા કેસમાં ભરાવવામાં આવી રહ્યા છે। તેમણે કોર્ટને સીલબંધ કવરમાં દસ્તાવેજ પણ રજૂ કર્યા છે અને સુપ્રીમ કોર્ટના જજ, આઈબીના ડાયરેક્ટર, સીબીઆઈના વડા અને દિલ્હી પોલીસના કમિશનર સાથે પોતાની ચેમ્બરમાં વાત કરી રહ્યા છે। જસ્ટિસ રંજન ગોગોઈ પર થયેલા જાતીય સતામણીના આરોપોને ષડયંત્ર બતાવવા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી। સવારે આ મામલાની સુનાવણી શરૂ થઈ અને આ આખા મામલાને સીજીઆઈની વિરુદ્ધ ષડયંત્ર ગણાવનાર વકીલ ઉત્સવ બેન્સે કહ્યું કે આ મામલામાં ચીફ જસ્ટિસની પ્રતિષ્ઠાને ધૂળધાણી કરીને તેમને ફસાવવામાં આવી રહ્યા છે, જેના પર ખંડપીઠે પૂછતા જવાબમાં વકીલ બેન્સે કહ્યું છે કે મેં સીલબંધ કવરમાં દસ્તાવેજ સોંપ્યા છે, તેમાં સીસીટીવી ફૂટેજ છે જે આખી કહાનીને વર્ણવે છે। સ્પેશિયલ ખંડપીઠે દસ્તાવેજ જોયા બાદ એટર્ની જનરલને કહ્યું છે કે શું તમે કોઈ જવાબદાર તપાસ અધિકારીને મારી ચેમ્બરમાં બોલાવશો। સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જાતીય સતામણીના આરોપોની તપાસ માટે ઇન હાઉસ પેનલ તપાસ કરશે, પરંતુ ન્યાયપાલિકાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે। ત્યારબાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનર, સીબીઆઈના વડા અને આઈબી ડાયરેક્ટરને કોર્ટમાં બોલાવવાનો આદેશ આપ્યો। મહત્વનું છે કે જાતીય સતામણીના આરોપ બાદ સીજીઆઈએ કહ્યું હતું કે તેઓ નિર્દોષ છે અને તેમની પ્રામાણિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્ય મુજબ આરોપ લગાવાઈ રહ્યા છે। ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે જાતીય સતામણીના આરોપોની તપાસ માટે આંતરિક સમિતિની રચના કરવામાં આવી છે। આ સમિતિમાં જસ્ટિસ S.A. બોબડેની આગેવાનીમાં વધુ 2 જસ્ટિસ સામેલ છે, જેમાં એક મહિલા જસ્ટિસ પણ છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। બાવળાના બાપુપુરામાં થયેલો બોગસ મતદાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરતા સમગ્ર વિડીયો મામલે અમદાવાદ જિલ્લા પોલીસ વડાને તપાસ સોંપવામાં આવી છે। ત્યારે આ વિડીયો વાયરલ થતાં કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ ફરીથી મતદાનની માંગણી કરી છે। ત્યારે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ફરિયાદ બાદ ચૂંટણી પંચે કલેક્ટરને તપાસના આદેશ પણ આપ્યા હતા। ત્યારે હવે સમગ્ર મામલે અમદાવાદ જિલ્લા પોલીસ વડાને તપાસ સોંપવામાં આવી છે। ठोके देवड़ा 140 बाकी है ना, हमने पूछो भाई 140 दिन बाकी जो जो बाहर जाने का बस ये आवश्यक तो हमने कही थी बस ये लखाई देवड़ा बस छोड़िए ये तो आवश्यक नहीं लेना है। ये रीते माध्यमों વિડીયો જે પ્રસારિત થયો છે અને એની પહેલા સોશિયલ મીડિયામાં પણ એ વિડીયો વાયરલ થયો હતો। લોકસભાની ચૂંટણી દરમિયાન બાવળાના બાબુપુરા મતક્ષેત્રના એટલે બૂથ ઉપરના જે રીતે ગેરરીતિ આચરવામાં આવે છે, બોગસ મતદાન થઈ રહ્યું છે, આ દેખાય છે કે ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે। ચૂંટણી પંચે આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં ભરવા જોઈએ। કોંગ્રેસ પક્ષે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં પણ મતદાનમાં ગેરરીતિ થઈ હોય, મતદાનમાં અડચણો ઊભી થતી હોય, ગેરકાયદેસર રીતે મંડળી રચીને ધાકધમકી, ડરનું વાતાવરણ હોય, ભાજપના પૂર્વ ધારાસભ્ય દ્વારા ધાકધમકી આપીને મતદાન કરતા મતદારોને રોકવામાં આવતા હોય, કોઈ જગ્યાએ ધાકધમકી, ગુંડાગીરી કરીને બૂથ કેપ્ચરિંગના બનાવ બન્યા હોય, જેમ કે માણાવદરને એ વિસ્તારની અંદર જેની પણ અમે લેખિત ફરિયાદ કરી છે। પણ અમારી આ બધી ફરિયાદોને ચૂંટણી પંચે લે તેની સામે જૂનાગઢમાં પણ સાંસદ અને લોકસભાના ભાજપના ઉમેદવારના પીએ 30 લાખ રૂપિયાને જથ્થાબંધ ઇંગ્લિશ દારૂના સાથે બોટલો સાથે પકડાય અને છતાં પણ આ કાર્ય કાંડ થાય અને બહુ દબાણ કરવામાં આવે તો ફરિયાદ લખાય, તેમાં પણ જથ્થો પણ દારૂનો ઓછો દેખાવામાં આવે તો 100 મિલીલીટર। રાજકોટ મહાનગરપાલિકાને તાજેતરમાં જ ડિજિટલ ઇન્ડિયાનો પુરસ્કાર મળ્યો છે। ત્યારે બુધવારે વહેલી સવારથી જ મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું સર્વર બંધ થઈ ગયું હતું, જેના કારણે સિવિક સેન્ટર ખાતે અરજદારોની મોટી કતારો લાગી હતી અને સિવિક સેન્ટર ખાતે જન્મ મરણના પ્રમાણપત્ર અને વિવિધ કરવેરાની કામગીરી ઠપ થઈ ગઈ હતી। ત્યારે આ સમગ્ર બાબતે નિર્માણ ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરાતા મહાનગરપાલિકાના કમિશનરે ટેકનિકલ ટીમને દોડાવી હતી અને 3 જ કલાકમાં રાબેતા મુજબ સર્વર ચાલુ કરવામાં આવ્યું હતું।
સિવિક સેન્ટર્સમાં સવારે જે છે ટેકનિકલ ખામીના કારણે થોડું સર્વર બંધ થયું છે, પણ ઇમિડિયેટલી અત્યારે કામ ચાલે છે અને કોઈપણ રીતે એ જેટલા શક્ય બને એટલા ઝડપથી એ કામ ચાલુ થઈ જશે અને લોકોને કોઈપણ રીતે અસુવિધાના સન્મુખીન ના થવું પડે. સમાચારમાં વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ધાંધળી ગામે વાવડી વિસ્તારમાં ગત રાત્રિના રોજ અજાણ્યા શખ્સોએ ઝૂંપડામાં નિંદ્રાધીન દેવી પૂજક પતિ અને પત્ની પર હુમલો કરીને પતિને માથાના ભાગે ધારિયાના ઘા ઝીંકી તેમજ પતિને બાંધીને તેણીએ પહેરેલા ચાંદીના દાગીનાની લૂંટ ચલાવીને નાસી છૂટ્યાની ઘટનાને પગલે સિહોર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યારે સારવાર દરમિયાન મહિલા અને પતિનું મૃત્યુ નિપજ્યું હતું, ત્યારે પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ગુનેગારો સક્રિય થયા હોય અને ચૂંટણી બંદોબસ્તમાં થાકેલા પોલીસ જવાનો આરામમાં હોય, જેનો લાભ લઈને ભાવનગર જિલ્લામાં લૂંટ વિથ મર્ડરની ઘટનાને ગુનેગારોએ અંજામ આપ્યો હતો. પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર સિહોર તાલુકાના ગાંગણી ગામની સીમમાં માધવ હોટલની પાછળની એક વાડીમાં ઝૂંપડું બાંધી રહેતા સંજયભાઈ બીજલભાઈ પરમાર અને તેમના પત્ની રાધાબેન ઝૂંપડામાં નિંદ્રાધીન હતા. ત્યારે મધ્યરાત્રિના ઝૂંપડામાં પ્રવેશેલા 4 અજાણ્યા શખ્સોએ રાધાબેનને મારી ઈજાઓ કરી તેણીને બાંધી દઈને સંજયભાઈના માથામાં ધારિયાના ઘા ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી રાધાબેનને પહેરેલા ચાંદીના દાગીના અંદાજિત કિંમત 84,000ની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. ત્યારબાદ સંજયભાઈને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમનું સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું હતું. લેટ છે ને ભાઈ, તેના ગાળામાં જે લેટ વહી છે, લેટનું દોરડું તોડી લઈ ગયું. દોરડું તોડીને જે એમ કે આખી લેટ વહી ગઈ કે જો ને છોકરા રોવે છે કે એટલે બહાર નીકળી ગયા. તમે બહાર નીકળવા ગયા, એકી કરવા નીકળ્યા ને બહાર નીકળ્યા 3 જણા આ ખોણામાં ઊભા હતા, 3 જણા આ ખોણામાં ઊભા હતા. એમ કરી મારવા માંડ્યા. ઓછી ઘાત કરવા માંડ્યા. ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં આજે એક લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધાયો છે, જેમાં સિહોર પોલીસ વિસ્તારમાં ગાંગડી અને નેસડા ગામ છે, એના વચ્ચે વાડી વિસ્તારમાં એક દેવીપૂજક પરિવાર છે. એ પરિવાર ઉપર ગઈકાલે 23/4/19ના રોજ મોડી રાત્રે 1 વાગે એ પરિવાર વાડી વિસ્તારમાં એકલું રહેશે, એના ઉપર કોઈ અજાણ્યા 4 સમયે અને બહાર બોલાવી અને હથિયારો સાથે હુમલો કરેલ છે, જેમાં ફરિયાદી જે વાઘાબેન છે એમના પતિનું મરણ ગયેલ છે. ફરિયાદી વાઘાબેનને પણ આંખના ભાગે અને ઉપર વાગેલું છે. એ સાથે લૂંટનો 85,000ના સોના ચાંદીના જે દાગીના હતા એ લઈ ગયેલ છે, એ ફરિયાદમાં ઉલ્લેખ છે, જેને પોલીસે કાયદેસરનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરેલ છે. આ ઘટનાને પગલે ભાવનગર એસપી સહિતનો કાફલો બનાવ સ્થળ પર પહોંચી જવા પામ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ સંજયભાઈની હત્યાના સમાચાર મળતા તેમના સગાવાલાઓ તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા હતા. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, ભાવનગર. મહેસાણા સંસદીય લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ 1,863 મતદાન મથકોના તમામ ઈવીએમ અને વીવીપેટ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારે મહેસાણા વિસનગર હાઈવે ઉપર મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બિલ્ડિંગમાં તમામ ઈવીએમ મશીનો અને વીવીપેટ મશીનો અને લોકસભા ચૂંટણીના ઉમેદવારોની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગ રૂમમાં મૂકીને સીલ કરવામાં આવ્યા છે. ત્યારે ઊંચા વિધાનસભા બેઠકમાં પેટા ચૂંટણીના ઈવીએમ મશીનો સ્ટ્રોંગ રૂમમાં મૂકીને સ્ટ્રોંગ રૂમ બહાર એસઆરપીની ટુકડી અને સ્ટ્રોંગ રૂમની અંદર બીએસએફ અને સીઆરપીએફના જવાનોની સુરક્ષા ગોઠવવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણીમાં 65.05% જેટલું રેકોર્ડથી મતદાન થયું છે અને તેના મતદાનથી મુખ્ય 2 રાજકીય પક્ષોના ઉમેદવારોએ જીતનો દાવો પણ કર્યો હતો. એટલે લગભગ તો થાક ઉતરી જ જાય, કારણ કે વધુ સારું પ્રોત્સાહન મળ્યું છે. તમે બધા જાણો છો કે ગુજરાત મહેસાણા જિલ્લાના તમામ મતદારોએ, તમામ વર્ગના મતદારોએ મને ખૂબ મત આપ્યા છે. હું એમનો ખૂબ આભાર માનું છું. તમારે મીડિયાના માધ્યમથી એ મતદારોનો ખૂબ આભાર માનું છું.
લોકસભાની ચૂંટણીમાં સમગ્ર મોરબી જિલ્લામાં ટંકારમાં સૌથી વધુ મતદાન થયું હતું, ત્યારે રાજકોટ લોકસભાની સીટના ભાજપના ઉમેદવાર એવા મોહનભાઈ ખંડારિયાએ મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ ધોમધખતા તાપમાં પણ કાર્યકર્તાઓએ કરેલી મહેનતને તેમણે બિરદાવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર સત્તામાં આવશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં મતદાન થયું છે. રાજકોટ સંસદીય ક્ષેત્રમાં 7 વિધાનસભા સીટ આવી. 7 સીટની અંદર ભારતીય જનતા પાર્ટીના કમળને લીડ મળવાની છે. નરેન્દ્ર મોદીને લીડ મળવાની એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ લીડ મળવાના મુખ્ય કારણો જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા 43 ડિગ્રીમાં જે છેલ્લા 20 દિવસથી આ લોહી પરસીનો એક કરતા હતા, એક ઘરે કોન્ટેક્ટ કરીને ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં મતદાન થાય એના માટેના એના પ્રયત્ન થાય. ખરેખર સલામને પાત્ર આ કાર્યકર્તાઓ છે. ખાસ કરીને વાલા મતદાર ભાઈ બહેનો પણ આવી 43 ડિગ્રીના તાપમાનમાં મારી કલ્પના નહોતી કે આટલું મતદાન થાય એવું સ્વયંભૂ લોકોએ મતદાન પણ કર્યું છે. એના કારણે મતદાન વધારે થયું છે અને કમળના નિશાનના ઉપર મતદાન થયું છે. તો આ હતા સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.